हेलो मित्रों केम छो मजामां छो। आ अमारी यूट्यूब चेनल पर तमारुं स्वागत है मित्रों। અને તમને ખબર છે કે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટેની સિરીઝ ચાલુ કરી દીધી છે મિત્રો। અગાઉ આપણે 5 વિડીયો અપલોડ કરી દીધેલા છે, ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો। આ છે 6 નંબરનો વિડીયો છે મિત્રો અને આજનો વિષય છે મિત્રો વારસો, જે સાંસ્કૃતિક વારસો આપણે કહીએ છીએ મિત્રો એના અંદર પણ ભારતનો અને ગુજરાતનો બંને વારસો છે। અને તમને ખબર છે મિત્રો કે તમારું જે પોલીસ કોન્સ્ટેબલનું પેપર છે 200 ગુણનું પેપર છે વિભાગ એ અને વિભાગ બી છે મિત્રો 120 માર્ક્સનો તમને પૂછવાનો છે મિત્રો। તમને સ્ક્રીન ઉપર જોવા મળતું હશે। એના અંદર પહેલા નંબરનું બંધારણ પૂછાશે મિત્રો 30 માર્ક્સનું, બીજા નંબરના અંદર પૂછાશે કરંટ અફેર્સ, વિજ્ઞાન, ટેકનોલોજી અને જીકે એ કુલ 40 માર્ક્સનું પૂછવાનું છે। ઇતિહાસ, વારસો, ભૂગોળ એ ગુજરાતનું અને ભારતનું મિત્રો કુલ 50 માર્ક્સનું પૂછવાનું છે। એટલે અહીંયા જો મિત્રો આ વારસો આવી ગયો, એ વારસો મિત્રો તમને ગુજરાતનો પણ પૂછાશે અને ભારતનો પણ પૂછાશે। આ ત્રણ વિષયના મિત્રો કુલ 50 ગુણ છે। એટલે માની લો કે એક વારસાના મિત્રો તમે ગણવા જો તો 16 થી 17 ગુણ હોઈ શકે મિત્રો। એટલે તમે સમજી શકો છો મિત્રો કે કોન્સ્ટેબલના પેપરના અંદર સાંસ્કૃતિક વારસાનું વેટેજ 15 માર્ક્સ કરતાં પણ વધારે છે। એટલે તમારે સારી રીતે તૈયારી કરવી હોય તો આપણી ચેનલ સાથે જોડાઈ જજો અને આના અંદર બધું જ કવર કરી દેવાનું છે મિત્રો આ સિરીઝના અંદર કોન્સ્ટેબલની। અને જે આ વારસો છે ને મિત્રો એ ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર પૂછાવાનો છે મિત્રો। એટલે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો આપણે કોન્સ્ટેબલ માટે મિત્રો આ સિરીઝ જે ચાલુ કરી છે મિત્રો એના અંદર આજનો વિષય છે સાંસ્કૃતિક વારસો, જે આપણે ભારતના સંદર્ભના અંદર અને ગુજરાતના સંદર્ભના અંદર આપણે આ વારસો આખો ભણીશું મિત્રો। તો પહેલા નંબરનો પ્રશ્ન છે મિત્રો લોકવાદકના કયા 4 પ્રકાર પડે છે? તો એક તંતુવાદ્ય, સુશેર વાદ્ય, અવનદ વાદ્ય અને ધન વાદ્ય। આ 4 પ્રકાર છે મિત્રો એ લોકવાદકના છે। ડાયરેક્ટ આ રીતના પ્રશ્ન પૂછાઈ શકે છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે વાદ્યમાં તાર વડે ધૂન ઉત્પન્ન કરવામાં આવે તેને કયું વાદ્ય કહેવાય છે? તો એને તંતુ વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે મિત્રો। આવા પ્રશ્નો મિત્રો તમારા વારસાના અંદર મિત્રો અને આ કોન્સ્ટેબલની એક્ઝામના અંદર પૂછાશે અને ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર મિત્રો આ લેવલનું રહેશે। ઇવન જીપીએસસીના અંદર પણ આ વિડીયો તમને ખૂબ જ કામ આવવાનું છે। તો જે વાદ્યમાં તાર વડે ધૂન ઉત્પન્ન કરવામાં આવે તેને કયું વાદ્ય કહેવાય છે? એને તંતુ વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તંતુ વાદ્યના ઉદાહરણ આપો। તો એક તારો, રાવણ હથ્થો, રૂબાબ, તાનપુરો અને ઈસરાજ આ બધા છે મિત્રો એ તંતુ વાદ્યના ઉદાહરણો છે। ડાયરેક્ટ આના અંદરથી પૂછાઈ જાય કે 4 ઓપ્શન આપ્યા હોય બરોબર અલગ અલગ પ્રકારના વાદ્યના અને એના અંદરથી કહી દે કે તંતુ વાદ્ય કયા છે, તો જો તમે નામ ખબર હોય મિત્રો તો તમે સારી રીતે જવાબ આપી શકો। તો તંતુ વાદ્યના ઉદાહરણના અંદર એક તારો, રાવણ હથ્થો, રૂબાબ, તાનપુરો અને ઈસરાજ આટલા છે મિત્રો એ તંતુ વાદ્ય છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોક સંગીતના સૌથી પ્રાચીન વાદ્ય તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એક તારો છે ને મિત્રો એને લોક સંગીતના અંદર સૌથી પ્રાચીન વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન છે ને મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મિત્રો કે રામસાગર તરીકે ઓળખાતું વાદ્ય એ કયા વિસ્તાર સાથે જોડાયેલું છે? તો યાદ રાખી લેજો મિત્રો રામસાગર તરીકે ઓળખાતું વાદ્ય છે ને એ કચ્છી વાદ્ય છે અને આને જ મિત્રો એક તારો તરીકે ઓળખવામાં આવે છે। એટલે કચ્છના વિસ્તારના અંદર મિત્રો એક તારાને રામસાગર તરીકે ઓળખવામાં આવે છે। આટલી ડિટેલ યાદ રાખવાની રહેશે। હવે 6થા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બંગાળમાં એક તારાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો બંગાળના મિત્રો એક તારાને દિલરુબા કે દોતાર તરીકે ઓળખવામાં આવે છે। યાદ રાખી લેજો મિત્રો બંગાળના અંદર એક તારાને દિલરુબા કે દોતારા તરીકે ઓળખવામાં આવે છે। આ રીતના મિત્રો કોર્નર પ્રશ્નો તમારી એક્ઝામના અંદર પૂછાશે અને પ્રશ્નોનું લેવલ કેવું લાગે મિત્રો કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો। અને કોન્સ્ટેબલની જેટલી પણ તૈયારી કરતા હોય મિત્રો દરેકને શેર કરજો મિત્રો। ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર આ વિડીયો તમને ખૂબ જ કામ આવવાનું રહેશે। હવે 7મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાવણ હથ્થો કયા 2 રાજ્યોનું પ્રમુખ વાદ્ય છે? તો રાવણ હથ્થો છે મિત્રો એ ગુજરાત અને રાજસ્થાન રાજ્યનું પ્રમુખ વાદ્ય છે। આ રીતનો ડાયરેક્ટ કોર્નર પ્રશ્ન બની શકે છે। હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાવણ હથ્થો કઈ જ્ઞાતિના લોકો વગાડે છે? તો યાદ રાખી લેજો મિત્રો રાવણ હથ્થો છે ને એ તુરી બારોટ, ભરથરી અને નાથ બાવા આ રીતના મિત્રો જ્ઞાતિ આધારિત પણ પ્રશ્નો તમારા વારસાના અંદર મિત્રો જઈ શકે છે। એટલે વારસાનું લેવલ તમે એકવાર ચેક આઉટ કરી લો મિત્રો। તો રાવણ હથ્થો કઈ જ્ઞાતિના લોકો વગાડે છે? તુરી બારોટ, ભરથરી અને નાથ બાવા વગાડતા હોય છે। આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે મિત્રો। હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વાદ્યનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોના અંદર મળે છે? તો વીણા છે ને મિત્રો વીણા એનો જે આ વાદ્ય છે એક પ્રકારનું અને એનો છે ને પ્રાચીન ગ્રંથોના અંદર એનો ઉલ્લેખ જોવા મળે છે બરોબર। મા સરસ્વતીના હાથના અંદર જે વાદ્ય છે ને મિત્રો એ વીણા છે, એકવાર જોઈ લેજો તમે બરોબર। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વીણાના 2 પ્રકાર જણાવો। તો રુદ્ર વીણા અને વિચિત્ર
વિચિત્ર વીણા એ વીણાના બે પ્રકાર છે મિત્રો. ડાયરેક્ટ આ રીતનો કોર્નર પ્રશ્ન બની શકે છે. હવે 11મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિચિત્ર વીણાને હિન્દુસ્તાની સંગીતના મંચ ઉપર લાવનાર વ્યક્તિ કોણ છે? તો ઉસ્તાદ અબ્દુલ અઝીઝ ખાન છે મિત્રો. એ વિચિત્ર વીણાને હિન્દુસ્તાની સંગીતના મંચ ઉપર લાવનાર વ્યક્તિ છે, બરોબર, જેનું નામ છે ઉસ્તાદ અબ્દુલ અઝીઝ ખાન. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિચિત્ર વીણાનો બ્રિજ શાનાથી બનેલો હોય છે? તો વિચિત્ર વીણાનો બ્રિજ છે મિત્રો એ હાથી દાંતમાંથી બનેલો હોય છે. આ રીતનો કોર્નર પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ શકે છે. હવે 13મા નંબરનો પ્રશ્ન છે મિત્રો અને મોસ્ટ આંબી પ્રશ્ન છે કે સારંગીનો અર્થ શું થાય છે? તો રંગવાળું, યાદ રાખી લેજો, રંગવાળું એ સારંગીનો અર્થ થાય છે. હવે 14મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ છે સારંગીનું પ્રાચીન નામ જણાવો. તો સારિંદા નામ પરથી મિત્રો આ સારંગી નામ પડવામાં આવ્યું છે. યાદ રાખી લેજો, સારંગીનું પ્રાચીન નામ શું છે? સારિંદા. હવે 15મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સારંગીના બે પ્રકાર જણાવો. તો ગુજરાતી સારંગી છે મિત્રો એ આકારના અંદર નાની હોય છે અને સિંધી સારંગી જે આકારના અંદર મોટી હોય છે, બરોબર. બનાવટ લાકડામાંથી અને ચામડામાંથી કરવામાં આવે છે. આટલી ડિટેલ યાદ રાખજો. સારંગી બે પ્રકારની હોય છે. ગુજરાતી સારંગી હોય છે અને આકારના અંદર નાની હોય છે, અને સિંધી સારંગી હોય છે આકારના અંદર મોટી હોય છે. અને સારંગીની બનાવટ છે મિત્રો લાકડામાંથી અને ચામડામાંથી બનાવવામાં આવે છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તર હિન્દુસ્તાની સંગીતમાં સૌથી વધુ લોકપ્રિય વાદ્ય કયું છે? તો સિતાર છે મિત્રો એ ઉત્તર હિન્દુસ્તાનની સંગીતમાં સૌથી લોકપ્રિય વાદ્ય છે. કયું છે? સિતાર. હવે 17મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ આંબી પ્રશ્ન છે કે સિતારની શોધ કોણે કરી? તો સિતારની શોધ છે મિત્રો અમીર ખુસરોએ કરેલી છે, અને આ તમને પ્રશ્ન આવડતો હશે કદાચ, બરોબર. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિતારનું પ્રાચીન નામ જણાવો. તો સહેતાર છે ને, સહેતાર મિત્રો એ સિતારનું પ્રાચીન નામ છે. યાદ રાખી લેજો, સહેતાર. ડાયરેક્ટ આ રીતના મિત્રો પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળી શકે છે. તો યાદ રાખો મિત્રો કે આ સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો. અને તમારી કોન્સ્ટેબલના અંદર મિત્રો આ રીતનો વારસો મિત્રો 16 થી 17 માર્ક્સનો પૂછાશે મિત્રો. માર્ક્સની વધઘટ થઈ શકે છે, બરોબર. એટલે તમારે તૈયારી કરવી હોય તો આપણી ચેનલને જોઈન કરી દેજો મિત્રો. હવે 19મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સિતાર વગાડવા માટે શાનો ઉપયોગ થાય છે? તો યાદ રાખી લેજો મિત્રો, સિતાર વગાડવા માટે નખલીનો ઉપયોગ થાય છે અને લોખંડની વીંટી છે મિત્રો આ નખલી. ડાયરેક્ટ આ રીતનો કોર્નર પ્રશ્ન બની શકે છે. યાદ રાખી લેજો. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રસિદ્ધ ભારતીય સિતાર વાદક કોણ છે? તો પંડિત રવિશંકર, ભારત રત્ન 1998ના અંદર જેમને મળ્યો હતો મિત્રો, જે પ્રખ્યાત ભારતીય સિતાર વાદક છે જેમનું નામ છે પંડિત રવિશંકર, બરોબર. અને એમને ભારત રત્ન 1998માં મળેલો છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરંદાની ઉત્પત્તિ શામાંથી થઈ છે? તો સુરંદાની ઉત્પત્તિ છે મિત્રો એ સારંગીના અંદર થઈ છે, અને આનો ઉલ્લેખ છે મિત્રો ભગવત ગૌ મંડળમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. ડાયરેક્ટ આ રીતનો આટલી ડિટેલ સાથેનો પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો, એટલા માટે આ બધી ડિટેલ લેવામાં આવી છે. 22મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પૂર્વ ભારતના કયા જાતિના લોકો દ્વારા સુરંદો વગાડવામાં આવે છે? તો સંથાલ જનજાતિના લોકો છે મિત્રો એ પૂર્વ ભારતના છે, અને એમના દ્વારા મિત્રો આ સુરંદો વગાડવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ડાયરેક્ટ આ રીતનો પ્રશ્ન તમારે પૂછાઈ શકાય છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરંદો કયા રાજ્યના આદિવાસી દ્વારા વગાડવામાં આવે છે? તો આસામ અને ત્રિપુરાના જે આદિવાસીઓ છે મિત્રો, યાદ રાખી લેજો, આસામ અને ત્રિપુરાના જે આદિવાસીઓ છે એમના દ્વારા આ સુરંદો વગાડવામાં આવે છે. હવે 24મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતમાં સુરંદો કયા ક્ષેત્રમાં લોકનૃત્યમાં ઉપયોગ લેવાય છે? તો યાદ રાખી લેજો મિત્રો, ગુજરાતમાં સુરંદો ક્ષેત્રના લોકનૃત્યમાં ઉપયોગ લેવાય છે. તો કચ્છના અંદર મિત્રો આ સુરંદો છે મિત્રો એ લોકનૃત્યના અંદર લેવામાં આવે છે. તો જે આ વારસો છે મિત્રો એ ભારતનો પણ છે અને ગુજરાતનો પણ છે, જે તમારી કોન્સ્ટેબલના અંદર તમને ખૂબ જ કામ આવવાનો છે. અને આવા ટ્રિકી પ્રશ્નો મિત્રો તમારે તૈયાર કરવાના રહેશે, ત્યારે તમે પરીક્ષા સારી રીતે પાસ કરી શકવાના છો. હવે 25મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તુંબી વાદ્ય કયા ક્ષેત્ર સાથે જોડાયેલું છે? તો પંજાબમાં ભાંગડા દરમિયાન વગાડાય છે મિત્રો આ તુંબી, બરોબર. એટલે ખબર પડી ગઈ કે જે આ તુંબી છે ને એ પંજાબના ભાંગડા સાથે સંકળાયેલું વાદ્ય છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એકમાત્ર 100 તાર વાળું વાદ્ય કયું છે? તો એકમાત્ર 100 તાર વાળું વાદ્ય છે મિત્રો એ સંતૂર છે. અગાઉ આવી ગયું મિત્રો પ્રશ્ન. ડાયરેક્ટ આ રીતના કોર્નર પ્રશ્નો આવી શકે છે. હવે 27મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સંતૂર વાદ્ય કયા વિસ્તારમાં પ્રખ્યાત છે? તો સંતૂર વાદ્ય છે મિત્રો
એ જમ્મુ કાશ્મીર વિસ્તારના અંદર સૌથી વધારે પ્રખ્યાત છે સંતૂર વાદ્ય. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંતૂરને શાના વડે વગાડવામાં આવે? તો કાશ્મીરમાં અખરોટના લાકડામાંથી બનાવેલી લાકડી વડે મિત્રો આ સંતૂર વાદ્યને વગાડવામાં આવે છે. ડાયરેક્ટ આ રીતના મિત્રો અને આ લેવલવાળા પ્રશ્નો હવે તમારી એક્ઝામના અંદર જોવા મળશે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંતૂરને શાસ્ત્રીય સંગીતમાં સ્થાન કોણે અપાવ્યું? તો સંતૂરને શાસ્ત્રીય સંગીતના અંદર સ્થાન મિત્રો કાશ્મીરમાં પંડિત શિવકુમાર શર્માના પ્રયત્નોથી મળેલું છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે વાદ્યને ફૂંક મારીને વગાડવામાં આવે તેને કયું વાદ્ય કહેવામાં આવે છે? તો મિત્રો આને છે ને સુશીર વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે. ડાયરેક્ટ આ રીતનો કોર્નર પ્રશ્ન બની શકે છે કે જે વાદ્યને ફૂંક મારીને વગાડવામાં આવે તેને કયું વાદ્ય કહેવાય? એને સુશીર વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુશીર વાદ્યના ઉદાહરણ આપો. તો શંખ, પાવરી, રણસિંગુ, શરણાઈ, વાંસળી, તાડપું અને નાગફણી. આટલા જે આ વાદ્યો છે મિત્રો એ બધા છે ને સુશીર વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન અગાઉ મેં સમજાવ્યો મિત્રો બરોબર. તે નીચે 4 વાદ્ય આપ્યા હોય અને એના અંદરથી કહેવામાં આવ્યું હોય તે સુશીર વાદ્ય કયું? તો આ બધા નામ ગોખી મારજો મિત્રો. શંખ, પાવરી, રણસિંગુ, શરણાઈ, વાંસળી, તાડપું અને નાગફણી. આટલા છે મિત્રો એ સુશીર વાદ્યો છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાસ્ત્રીય સંગીતમાં વપરાતી વાંસળીમાં કેટલા છિદ્રો હોય છે? તો 8 છિદ્રો હોય છે. આ રીતના પણ કોર્નર પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંસળીમાં પરિવર્તન લાવીને શાસ્ત્રીય સંગીતમાં મહત્વ કોણે અપાવ્યું? તો પન્નાલાલ ઘોષે મિત્રો વાંસળીના અંદર પરિવર્તન લાવીને શાસ્ત્રીય સંગીતના અંદર એમનું મહત્વ અપાવ્યું છે પન્નાલાલ ઘોષે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે પ્રસિદ્ધ વાંસળી વાદકના નામ જણાવો. તો પંડિત રઘુનાથ શેઠ, પંડિત હરિપ્રસાદ ચોરસિયા, પંડિત રોનુ મજમુદાર. યાદ રાખી લેજો. આટલા જે છે મિત્રો એ પ્રસિદ્ધ વાંસળી વાદક છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરણાઈનો મુખ્યત્વે ઉપયોગ ક્યાં થાય છે? તો શરણાઈનો મુખ્યત્વે ઉપયોગ છે મિત્રો મંદિરો અને લગ્ન પ્રસંગોના અંદર થતો હોય છે. આવી રીતનો પણ પ્રશ્ન તમારી એક્ઝામના અંદર આવી શકે છે. હવે 36મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ આપી છે મિત્રો કે પ્રસિદ્ધ શરણાઈ વાદક કોણ છે? તો બિસ્મિલ્લાહ ખાન જે છે મિત્રો એ ભારત રત્ન મળેલો છે મિત્રો એમને, અને એ છે ને પ્રસિદ્ધ શરણાઈ વાદક માનવામાં આવે છે. હવે 37મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિખ્યાત શરણાઈ વાદકોના નામ જણાવો. તો પંડિત અનંતકુમાર, પંડિત રાજેન્દ્ર પ્રસન્ના. હવે 38મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હાર્મોનિયમ કયા દેશનું છે? તો હાર્મોનિયમ છે મિત્રો ફ્રાન્સનું વાદ્ય છે બરોબર, આપણા ભારતનું નથી. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાર્મોનિયમનો સંગીતકાર કોણ છે? તો એલેક્ઝાન્ડર ડેબિન જે છે મિત્રો એ પ્રખ્યાત હાર્મોનિયમ વાદક છે. ડાયરેક્ટ આ રીતનો પ્રશ્ન બની શકે છે કે હાર્મોનિયમ વાદકનું નામ જણાવો. તો એલેક્ઝાન્ડર ડેબિન. આટલું યાદ રાખવાનું રહેશે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેઘાલયના ખાસી પર્વતીય ક્ષેત્રના લોકોનું લોકસંગીત વાદ્ય કયું છે? તો તંગમુરી છે. યાદ રાખી લેજો મિત્રો. આ પ્રશ્ન એકવાર પૂછાયેલો છે અને એક્ઝામના અંદર આવી શકે છે કે મેઘાલયમાં ખાસી પર્વતીય ક્ષેત્રના લોકોનું લોકસંગીત વાદ્ય કયું છે? તો તંગમુરી છે મિત્રો. તો જે આ વારસાના પ્રશ્નો તમને કેવા લાગ્યા મિત્રો કોમેન્ટના અંદર જરૂરથી બતાવો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો મિત્રો તમારી કોન્સ્ટેબલના અંદર અને ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર મિત્રો આ લેવલનું હવે વારસો પૂછાશે, એટલે વિડીયોને તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોગાના વાદ્ય કયા વિસ્તારમાં વગાડવામાં આવે છે? તો આ વાંસમાંથી બનાવવામાં આવે છે અને આસામના બિહુ તહેવારના અંદર મિત્રો આ ગોગાના વાદ્ય વગાડવામાં આવે છે. ડાયરેક્ટ પ્રશ્ન પૂછી શકાય તે ગોગાના શાના અંદરથી બનાવવામાં આવે છે? તો વાંસમાંથી બનાવવામાં આવે છે. યાદ રાખી લેજો. આ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે વાદ્ય ચામડા વડે મઢવામાં આવે તેને કયું વાદ્ય કહેવામાં આવે છે? તો જે વાદ્યને ચામડા વડે મઢવામાં આવે મિત્રો એને અવનત વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે. ડાયરેક્ટ આ રીતનો પ્રશ્ન તમારી એક્ઝામના અંદર આવી શકે છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અવનત વાદ્યના ઉદાહરણ આપો. તો ઢોલ, નગારો, મૃદંગ અને તબલા. આ જે છે મિત્રો અવનત વાદ્યના ઉદાહરણ છે. હવે 44મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભગવાન શિવનું વાદ્ય કયું છે? તો ભગવાન શિવનું વાદ્ય છે મિત્રો ડમરું, અને તમને ખબર હશે. તો મિત્રો આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર. અને બીજી મહત્વની વસ્તુ મિત્રો કે આપણી ચેનલ પર 2 સિરીઝો ચાલુ છે મિત્રો, એ પણ જુઓ, કારણ કે એના અંદરથી તમારી એક્ઝામના અંદર 100% પૂછાવાનું છે બરોબર. તો પહેલી સિરીઝ છે મિત્રો એ 9 વિષયો ઉપર બનાવી છે. આ પ્રમાણેના 9 વિષયો છે, એકવાર જોઈ લો. ગુજરાતી સાહિત્ય, ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ભારતનો સાંસ્કૃતિક વારસો,
તો ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહીએ છીએ મિત્રો. આવા 9 વિષયો પર મિત્રો એપિસોડ નંબર 1 અને એપિસોડ નંબર 2 અપલોડ થઈ ગયા છે મિત્રો. મારી ચેનલ પર તમને જોવા મળશે. એક મહત્વની બાબત છે મિત્રો, આ 9 વિષયો છે અને 2 એપિસોડ એટલે 18 વિડીયો થયા બરોબર. એક એપિસોડના અંદર 100 પ્રશ્નો છે મિત્રો અને 18 વિડીયો એટલે 1800 પ્રશ્નો થયા. એટલે મોસ્ટ ઓફ તમારા કોન્સ્ટેબલના અંદર વિભાગ બી જે 120 ગુણનો છે મિત્રો એ આપણી આ સિરીઝના અંદરથી તમને 100% કવર થઈ જવાનો છે. તો આ બધા વિડીયો જોવા માટે મિત્રો તમારે મારી ચેનલ પર જવાનું. આ સ્ક્રીન ઉપર જોવા મળશે મિત્રો એ રીતનું પ્લેલિસ્ટ છે અને પ્લેલિસ્ટનું નામ છે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્લેલિસ્ટ બરોબર. એના અંદર આ 18 વિડીયો તમને જોવા મળશે મિત્રો. ત્યાં જઈને તમે જોઈ શકો છો બરોબર. એક બીજી સિરીઝ ચાલુ છે મિત્રો જીસીઆરટીની સિરીઝ મિત્રો. આ રીતની સ્ક્રીન ઉપર તમને જોવા એ રીતનું પ્લેલિસ્ટ છે મિત્રો, તમે જોજો બરોબર. એના અંદર 7 એપિસોડ અપલોડ કરી દીધા છે મિત્રો, જે તમારી કોન્સ્ટેબલના અંદર અને ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર જીસીઆરટી સિરીઝ મિત્રો તમને ખૂબ જ કામ આવવાની છે બરોબર. એટલે એટલું તમારે કામ જરૂર કરી લેવાનું. એટલે આ બંને સિરીઝો તમારે જોવાની અને તમારા મિત્રોને શેર કરી દેવાની. તમને તમારી એક્ઝામના અંદર 100% કામ આવવાની છે. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરજો, કારણ કે એના અંદર વિડીયો અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડમરૂ એ શાનું પ્રતીક છે? તો આનો જવાબ આવશે મિત્રો સંસારના સર્જનનું પ્રતીક છે મિત્રો આ ડમરૂ. આ રીતના કોર્નર પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. હવે 46મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ડમરૂનો ઉપયોગ કોણ કરે છે? તો ભારતીય હિન્દુ અને તિબેટના બૌદ્ધો જે છે મિત્રો એ ડમરૂનો ઉપયોગ સૌથી વધારે કરતા હોય છે. આ રીતનો પ્રશ્ન તમારી એક્ઝામના અંદર આવી શકે છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચોઘડિયા એટલે શું? તો નગારાનો એક પ્રકારનો પ્રકાર છે મિત્રો બરોબર. અગાઉની એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી ગયો કે ચોઘડિયા એટલે શું? તો નગારાનો પ્રકાર છે બરોબર. વિડીયોને 2 થી 3 વાર જોઈ લેજો ત્યારે તમને મિત્રો આ પ્રશ્નો સારી રીતે સમજમાં આવશે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં નગારાને કયા નામે ઓળખવામાં આવે છે? તો નોબત અને ટકોરખાનું આ 2 નામથી મિત્રો નગારાને ગુજરાતના અંદર ઓળખવામાં આવે છે. નોબત અને ટકોરખાનું, આટલું યાદ રાખવાનું. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટા આકારના નગારાને કયા નામે ઓળખવામાં આવે છે? તો મોટા આકારના જે નગારા છે મિત્રો એને આડંબર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતના પણ કોર્નર પ્રશ્નો તમારી એક્ઝામના અંદર બની શકે છે મિત્રો. વિડીયોને 2 થી 3 વાર જોઈ લે. 50મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શુભ પ્રસંગે વગાડવામાં આવતા નગારાને કયા નામે ઓળખવામાં આવે છે? તો એને નોબત તરીકે ઓળખવામાં આવે છે. તો આ 50 પ્રશ્નો મિત્રો તમને કેવા લાગે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો બરોબર. અને બીજી મહત્વની વસ્તુ કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, ત્યાં જઈને તમે મને જોઈન કરજો, કારણ કે એના અંદર વિડીયોની અને આવનારી ભરતીની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને મારી ચેનલ પર 2 સિરીઝો ચાલુ છે મિત્રો, અગાઉ એની માહિતી આપી છે મિત્રો, એ તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.